ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા હવે ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલે પણ જીવનનું અજવાળું પામશે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 12મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવાન મોટા નામમાં આપ સર્વને સવારની ખૂબ સારી શુભેચ્છા સાથે પ્રેમભરી સલામ. માણસ સામાન્ય અંધકાર એટલે કે જે દિવસનું અજવાળું અને રાતનું અંધારું હોય છે, એ રાતનું અંધારું કે અંધકાર દૂર કરવા માટે મેં અગાઉ પણ કહ્યું છે એ પ્રમાણે પોતપોતાની ક્ષમતા અને વ્યવસ્થા મુજબ પ્રયાસ કરશે. જેમ કે દીવો, દીવી, મસાલ, ફાનસ, મીણબત્તી, બેટરી, ઇન્વર્ટર, લાઇટ કનેક્શન, પેનલની કે સૌર ઉર્જાની વ્યવસ્થા કે અન્ય કોઈ બીજું ઉપકરણ. પણ મૂર્ખમાં મૂર્ખ માણસ પણ એને ઢાંકી દેતો નથી કે છુપાવી દેતો નથી કે માત્ર મને જ અજવાળું મળવું જોઈએ, બીજાને નહીં. દીવો, દીવી કે ફાનસ કે મસાલ હું સળગાવું, તેલ હું પૂરું, સગ કે વાટ જે દિવેટ હોય છે એ હું સળગાવું, હું તૈયાર કરું, બિલ હું ભરું, તો અજવાળું મને જ મળવું જોઈએ, બીજાને નહીં. સાંજે કે રાત્રે કોઈ આવે તો આપણે ફટાફટ લાઈટ બંધ નથી કરી દેતા. ઉલટાનું 2 લાઈટ વધારે ચાલુ કરીએ કે જેથી કરીને બધું સરસ દેખાય. દોડીને માણસ એને સંતાડી નથી દેતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ બહુ સરસ વાત કરી છે. લુકની લખેલી સુવાર્તા 11મો અધ્યાયને તેની 33મી કલમથી લઈને 36મી કલમ સુધી હું તમારી આગળ મૂકીશ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, કોઈ માણસ દીવો સળગાવીને ભોયરામાં કે માપ તળે તેને મૂકતો નથી, પણ દીવી પર મૂકે છે, એ માટે કે માહે આવનારાઓ તેનું અજવાળું જુએ. તારા શરીરનો દીવો તારી આંખ છે. જ્યારે તારી આંખ નિર્મળ હોય, છે ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશથી ભરેલું હોય છે. પણ તે ભૂંડી હોય છે ત્યારે તારું શરીર પણ અંધકારે ભરેલું હોય છે. તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય માટે સાવધાન રહે. માટે જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ ન હોય, તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે, તેમ તારું શરીર પ્રકાશથી ભરેલું થશે. બહુ જ સરસ ને બહુ જ ઊંડાણથી એને વાંચજો, સમજવા પ્રયાસ કરશો તો ગજબનું શિક્ષણ ત્યાં સમાયેલું છે. શરીરનો દીવો આંખ છે. આંખ નિર્મળ તો શરીર પ્રકાશે ભરેલું, પણ આંખ ભૂંડી તો શરીર પણ અંધકારે ભરેલું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે જગતનું અજવાળું હું છું. એમના પવિત્ર આત્માથી જો તમે આપણે ભરેલા છીએ, તો બેશક આપણામાં પણ એ અજવાળું કે પ્રકાશ પ્રદીપ્ત થશે જ.
ત્યાં અંધકાર કે અંધારું ને તેના કામ હોય જ નહીં, તેને કોઈ અવકાશ છે જ નહીં. અને માટે કહ્યું છે કે સાવધાન રહે. તો દેખીતું છે, મારા તમારા આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી અજવાળું છે. તો ત્યાં તે જીવનમાં અંધકાર કે અંધકારના કામો, અંધારાના કામો જેવા કે ઈર્ષા, અદેખાઈ, હુંસાતુસી, અભિમાન, મારું તારું, બીજાને પાડી નાખવાની, નુકસાન કરવાની, અહિત કરવાની, કુઈચ્છા, બદદાનત, મેલી મુરાદ જેવા અસંખ્ય અંધકારના કામો હશે નહીં. ને જો છે તો માફ કરશો, પણ હજી હું તમે આપણે અંધકારમાં છીએ. તમે અંધકારમાં છો કારણ કે અંધકારના કામો તમારામાં છે, તમે કરો છો, તમારાથી થાય છે. તો તમે જ તમારા કાર્યો, વાણી, વિચાર, વર્તન, વ્યવહાર, વલણ દ્વારા સાબિત કરો છો કે તમારામાં અજવાળું એટલે કે ઈસુ ખ્રિસ્ત નથી ને તમે અંધકારની સત્તા હેઠળ તેના બંધનમાં છો. મને ખ્યાલ છે ને પવિત્ર આત્માની પ્રેરણાથી હું એ પણ જાણીને સમજી શકું છું કે આ આપણને ગમશે નહીં, અઘરું લાગશે, પણ એ વાસ્તવિક છે, જે મૂકવું મારી ફરજ છે. પણ બીજી તરફ, બીજી બાજુ, જો તમારામાં અંધકારરૂપ એવું કશું નથી, તો અલબત્ત તમારું શરીર, તમારું જીવન એ પ્રકાશથી ભરેલું થશે અને હશે, કારણ કે ખ્રિસ્ત તમારામાં છે. તેમના ગુણ, લક્ષણો તમારામાં છે, જેનો અનુભવ મારી, તમારી, આપણી સાથે સંપર્કમાં આવનાર અને આપણા જીવનમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને થશે ને તેઓ પણ ખ્રિસ્ત રૂપી અજવાળું પ્રાપ્ત કરી પ્રકાશમય થશે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે હું જગતનું અજવાળું છું. વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, કૃપા કરી અમે આપના અજવાળાને અમારામાં પ્રગટ થવા દઈ ખરેખર અજવાળાના સંતાનો બનીએ. માટે અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.